હાલમાં સમગ્ર ગુજરાતમાં એસઆઈઆરનો કકળાટ ચાલી રહ્યો છે, ત્યારે લોકોમાં એક પ્રકારનો ઉચાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ શિક્ષકો આંગણવાડી બહેનો પાસે સરકારી બળજબરીપૂર્વક કામ કરાવી રહી છે અને પોલીસની બીક બતાવી કેટલાકને તો ઘરેથી ઉપાડી લાવવા માટે વોરંટ સુદ્ધા કાઢી રહી છે. ત્યારે આજે રાજપીપળામાં બીએલઓની કામગીરી કરતા એક શિક્ષિકાને ગભરામણ થઈ જતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. બિહારમાં એસઆઈઆરના પ્રયોગ બાદ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત 12 રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, જેને ટૂંકમાં એસઆઈઆર કહેવામાં આવે છે, તે કામગીરીને યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ તેના માટે યોગ્ય અને જરૂરી સ્ટાફની જોગવાઈ કર્યા વગર જ શિક્ષકો અને આંગણવાડી બહેનો ઉપર આ કામનું વધારાનું ભારણ નાખી દેતા હવે અંધાધૂંધી સર્જાતી હોય તેવું દેખાઈ રહ્યું છે. 4 નવેમ્બરથી 6 ડિસેમ્બર વચ્ચે આ કામગીરી આટોપી લેવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યને સૂચનાઓ આપવામાં આવતા અફરાતફરી મચી ગઈ છે. લોકોમાં પણ આ ઉતાવળની કામગીરી સામે રોષ દેખાઈ રહ્યો છે. ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે આજે 20 નવેમ્બર 2025ના રોજ રાજપીપળાની મામલતદાર કચેરીના બીજા માળે હોલની અંદર સાગમટે બીએલઓની કામગીરી કરી રહેલા શિક્ષિકાઓ વચ્ચે એક શિક્ષિકાને ગભરામણ થઈ જતા તેમને તાત્કાલિક પ્રાંત અધિકારીના સરકારી વાહનમાં રાજપીપળાના એક ખાનગી હોસ્પિટલ ખાતે તાત્કાલિક ખસેડવામાં આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ સદર શિક્ષિકા રાજપીપળાની એક શાળામાં શિક્ષિકા તરીકે વર્ષોથી ફરજ બજાવે છે. જ્યારે તેમને સોંપવામાં આવેલી બીએલઓની કામગીરી તેઓ આજે કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક તેમને ગભરામણ થવા લાગતા તેમના સાથી કર્મચારીઓ પરિસ્થિતિ પારખી જઈ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે તજવીજ હાથ ધરી હતી. ત્યારે તેમને મામલતદાર કચેરીના બીજા માળેથી નીચે ઉતારી પ્રાંત અધિકારીના સરકારી વાહનમાં રાજપીપળાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં આ શિક્ષિકાના પરિવારજનો પણ હોસ્પિટલ ઉપર દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે સાથી કર્મચારીઓ પણ ગભરાઈ ગયા હતા. ત્યારે કેટલાક શિક્ષકોએ પોતાનું નામ ન આપવાની શરતે સરકારની આવી દબાણપૂર્વકની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતું અને કહ્યું હતું કે અમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, ત્યારે સરકારનું આ પ્રકારનું ઉતાવળું વલણ કોઈપણ પ્રકારે યોગ્ય. ઘટનાની જાણ થતાં નર્મદા લાઈવ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યું હતું અને માહિતી મેળવી હતી, જ્યાં મામલતદાર કચેરીના બીજા માળે બીએલઓની કામગીરી ચાલી રહી છે. ત્યાં પહોંચીને અમે આ દ્રશ્યો જોયા છે કે જો લોબીમાં ગાદલા પાથરીને શિક્ષક અને શિક્ષિકાઓ અને આંગણવાડી બહેનો પાસે યુદ્ધના ધોરણે સરકારી તંત્ર કઈ રીતે કામ લઈ રહ્યું છે તેના દ્રશ્યો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર છે. અહીંથી જ આવ્યો મને.